મંત્રી હાજર હોય કે ના હોય, આપણે એક શિક્ષણ મંત્રીને, એક રાજ્યપાલને, બરોબર છે, એક મુખ્યમંત્રીને, આ 3 ટપાલ આપણે ફરજિયાત લખવાની છે. એક રાજ્ય કક્ષાના મુખ્યમંત્રીને એક એક વ્યક્તિ 10-10 ટપાલ લખશે અને કદાચ 1000 વ્યક્તિઓ હશે તો 10,000 ટપાલ થશે. અને ટપાલનું ઇન્વર્ટ કરવું એ લોકો માટે બહુ જરૂરી છે. એટલે હું એવું ઈચ્છું છું કે આપણે ટપાલ દ્વારા શરૂઆત કરીએ. કાં જુલાઈ મહિનો આવી જાય, બરોબર, જૂન મહિનો આવી જાય, જૂન મહિનાનું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં એ લોકોના કાને પડી જાય કે આ લોકો જાગૃત થઈ ગયા છે. એટલે આપણે ટપાલ લખીને એ લોકોને જાગૃત કરી દેવું. એટલે એ કદાચ ભરતી બહાર પાડવાના હશે તો વહેલી પ્રોસેસ શરૂ કરશે અને નહીતર પછી આપણું આંદોલન શરૂ થશે. આ રીતનું પ્લાનિંગ છે. બધા યસ યા નહોતો કયો યાર, કોઈને યાર સમય જ નથી કંઈ કરવાનો તો કઈ રીતે બધું થશે. કમસે કમ 2,000 થી 3,000 વ્યક્તિઓ ટપાલ લખવા જોઈએ અને એક એક વ્યક્તિ 10-10 ટપાલ લખવો જોઈએ. આમાં વધારે રૂપિયાનો ખર્ચો નથી. ટપાલ એને ઇન્વર્ટ કરવી પડશે. ટપાલનો મંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને ત્યાં ઢગલા થવા જોઈએ. લખાણ આપણે એક બનાવીશું કે કઈ રીતનું ટપાલમાં લખાણ લખવું, સેમ લખાણ, અને એ બધાના એડ્રેસ ઉપર ટપાલ મોકલવાની છે. પછીનું અભિયાન આપણું ટ્વિટર અભિયાન રહેશે. તો એ ટ્વિટર અભિયાન પણ કરવાનું રહેશે કે અમે આટલી ટપાલો મોકલી છે. પહેલાં ટપાલ અભિયાન રહેશે, પછી ટ્વિટર અભિયાન રહેશે. અને આવેદન આપણા શરૂ છે. ઘણા મિત્રો આવેદન દઈ આવ્યા છે અને ખૂબ સારું કાર્ય કર્યું છે કે 4-5 આવેદન ત્યાં પહોંચ્યા છે. તો હજી ગાંધીનગરના આજુબાજુના જે 100-150 કિલોમીટરના અંતરમાં હોય એ મિત્રોને વિનંતી કે રોજ ખાલી થોડા થોડા જાઓ. જો કદાચ હવે થોડો પ્રયાસ થાય ને તો માધ્યમિકની જગ્યા આવશે. પ્રાથમિકની આવવાની છે, ચલો એ કન્ફર્મ છે, કદાચ આવશે જ તે. પણ માધ્યમિકની જગ્યા જો લાવવી છે તો થોડો તો પ્રયાસ કરવો પડશે. અને પ્રાથમિકમાં જો વધારો કરવો છે તો પ્રયાસ કરવો પડશે. તો જે આજુબાજુના વ્યક્તિઓ છે અત્યારે ત્યાં જવાનું શરૂ કરો. રોજ સોશિયલ મીડિયાનો પાછો ઉપયોગ કરો અને સોશિયલ મીડિયાના ઉપયોગ થકી પાછી આપણે એક જુવાળ ઊભો કરવો પડશે 15 જૂન પહેલાં. બરોબર છે? તો આટલો પ્રયાસ આપણે કરીએ સૌ સાથે મળીને તો વધારે સારું રહેશે. તો આગળ કઈ રીતે વધુ, યસ યા નોનો મને જવાબ આપો.